હાલો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો એવરીબડી? ગણેશ વિસર્જનનો આજે પવિત્ર દિવસ છે. આપણી વચ્ચેથી બાપા વિદાય લઈ રહ્યા છે, પણ એ હૈયે ધરો છે કે બાપા હર હંમેશ આપણી સાથે છે, સાથે હંમેશા રહેશે અને આવતા વર્ષે ફરીથી આપણા આંગણે પધારશે. ઓકે, તો પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા કાર્યને મૂકશું નહીં. આપણું જે કાર્ય છે આપણે સતત કન્ટિન્યુ કરશું, અને એ કાર્ય સ્વરૂપે આજે આપણી જ્યારે પરીક્ષા નજીક આવી રહી છે, પ્રથમ સામયિક પરીક્ષા ઓક્ટોબર મહિનામાં, ત્યારે વિભાગ ડી. હવે બાળકો, વિભાગ ડી જે છે તેમાંથી પણ 30 માંથી 30 માર્ક્સ લાવવા ખૂબ જ સરળ છે. જો આ એક વિડીયો તમે મારી સાથે કન્ટિન્યુ કરો છો, મારી સાથે સતત જોડાયેલા રહે છો, તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી પણ કાંઈ આપણા માટે અઘરો નથી. વિભાગ ડી નો જે દરેક પ્રશ્ન 3 ગુણનો છે વિદ્યાર્થી મિત્રો, તો કમ્પ્લીટલી અહીંયા તમને જે પ્રશ્નો મળવાના છે એ પ્રશ્નોની તમે પરફેક્ટ જો તૈયારી કરો છો, તો વિભાગ ડી માં પણ 30 માંથી 30 માર્ક્સ આવવા ખરેખર શક્ય છે, અને એ શક્ય આપણે બનાવશું સાથે રહીને. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરી દો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે વિભાગ ડી ની તો ચિંતા જ નહીં, વિભાગ ડી ની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જે વિભાગ ડી ની ક્વેશ્ચન બેંક તમારી નજર સમક્ષ આવી રહી છે, એ ક્વેશ્ચન બેંક થકી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી વિભાગ ડી એટલે કે સેક્શન ડી, જેમાં દરેક પ્રશ્નનો BA માં 3 ગુણ છે, તો ટોટલ આખા સેક્શનમાં 30 માંથી 30 ગુણ અવશ્ય આવશે જ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. જરૂર જણાય ત્યાં તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે 3 માર્ક્સ માટે. ઓકે, તો ચેપ્ટર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વમાં જોઈએ તો ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો જણાવો. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો નાણાકીય સંચાલનના કાર્યો જણાવો. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોણ બિરાજમાન છે? આપણને ખબર છે, CEO, મેનેજિંગ ડિરેક્ટર, અલગ અલગ જે હોદ્દેદારો છે, કંપનીના જે માલિકો છે, જે સંચાલકો છે, ઉચ્ચ સપાટીએ બેસીને ધંધાકીય એકમના હેતુને નિર્ધારણ કરે છે અને હેતુને પાર પાડવા માટેની યોજનાઓ ઘડે છે વિદ્યાર્થી મિત્રો. એ ઉપરાંત નાણાકીય સંચાલનના કાર્યો જણાવો, કે નાણાકીય સંચાલન એટલે શું અને નાણાકીય સંચાલનના કાર્યો કયા કયા હોઈ શકે. ઓકે, કે આપણા ધંધાકીય એકમમાં નાણાંની શું આવશ્યકતા છે, નાણાંના સ્ત્રોત કયા છે, ક્યાં ક્યાંથી આપણે ધંધાકીય એકમ માટે નાણાં મેળવી શકીએ, અને મેળવેલા નાણાંનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું જેથી ધંધાકીય એકમની પ્રગતિ પણ થાય, અને જે લોકો પાસેથી આપણે નાણાં લીધા છે, શેર મૂડી સ્વરૂપે લીધા હોય, ડિબેન્ચર સ્વરૂપે લીધા હોય, કે બોન્ડ સ્વરૂપે લીધા હોય, કે અન્ય સ્વરૂપે લીધા હોય, તો આપણે સરળતાથી એ નાણાં પાછા પરત કરી શકીએ વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? ત્રીજું છે માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો. આપણને ખબર છે ધંધાકીય એકમમાં વિદ્યાર્થી મિત્રો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની જે વાત કરીએ તો માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવતા કે ધંધાકીય એકમમાં જે કર્મચારી છે એને લાગણી છે, માણસ છે, જીવંત વ્યક્તિ છે, તો જેમ મશીન સાથે આપણે કામ લઈએ છીએ એવી રીતે માણસ સાથે કામ લઈ શકતા નથી, તો એની સાથે કઈ રીતે કામ લેવું એના માટેનું અલગ મેનેજમેન્ટ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આ બધા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમ સમજો કે આમાંથી 3 માર્ક્સનો પ્રશ્ન આવે. ઓકે, સંકલનનું મહત્વ જણાવો વિદ્યાર્થી મિત્રો. સંકલન એટલે શું? અલગ અલગ વિભાગ હોય, પછી તે ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, કે જાહેરાત વિભાગ હોય, દરેક વિભાગ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે, બધાનું એકબીજા સાથેનું કોઓર્ડિનેશન કેવું છે, સંકલન કેવું છે, તેના આધારે કમ્યુનિકેશન પરફેક્ટ બને છે, માહિતી સંચાર સરળ બને છે, અને એના કારણે ધંધાકીય એકમના વિકાસ થવાની ક્ષમતા વધી જાય છે. એ ઉપરાંત સંચાલન એક વ્યવસાય છે. સમજાવો બાળકો, હાલ જે ઔદ્યોગિક ક્રાંતિ સર્જાણી છે એના કારણે સંચાલન એક વ્યવસાય તરીકે ઉભરી આવ્યું છે. મતલબ
કે ધંધાકીય એકમનું સંચાલન એટલે કે મેનેજમેન્ટ કરવા માટે પણ બહારથી લોકોને હાયર કરવા પડે છે, જે પોતાની સૂઝબૂછથી કાર્યકુશળતાથી ધંધાકીય એકમનું મેનેજમેન્ટ કરે છે, સંચાલન કરે છે. સહકાર વગર સંકલન શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, સહકારની જરૂર છે સંકલન માટે. બે વિભાગ હોય તો બંને વિભાગે એકબીજાને સહકાર કરવાનો છે જો તમે પરફેક્ટ સંકલન સાધવા માંગો છો. અને આ વિધાન સમજાવવાના છે વિદ્યાર્થી મિત્રો કે સંચાલન એક વ્યવસાય છે, વિધાન સમજાવો. સહકાર વગર સંકલન શક્ય નથી, વિધાન સમજાવો. સંચાલન એક કળા છે, સમજાવો કે સંચાલન એક કળા છે, કઈ રીતે સમજાવો. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. તો સંચાલનના સિદ્ધાંતો ચેપ્ટર 2 જેના મુખ્ય 6 પ્રશ્નો છે એમાંથી આઈએમપી પ્રશ્નો છે. આ 6 વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયારી કરજો. સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક પર આધારિત છે, વિધાન સમજાવો. સ્વાભાવિક છે કે સંચાલનના સિદ્ધાંતો માણસ સાથે અપ્લાય કરવાના છે, તો એ માણસ વર્તણૂક પર આધારિત છે કે કેવી રીતે માણસ છે સંચાલનના સિદ્ધાંતોને હકારાત્મક કે નકારાત્મક સ્વરૂપે સ્વીકારે છે. વિધાન સમજાવવાનું છે. આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો. વર્તન સંબંધિત વિચારધારાઓ વિશે ટૂંક નોંધ સમજાવો. સંચાલનના સિદ્ધાંતોના મહત્વ અંગે ચર્ચા કરો. સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ શું છે? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ સમજાવો. અને છેલ્લો પ્રશ્ન, સંચાલનની નવ પ્રશિષ્ટ વિચારધારાઓ વિશે સમજાવો. આ 3 જે વિચારધારાઓ છે, આધુનિક વિચારધારા, વર્તન સંબંધિત વિચારધારા અને નવ પ્રશિષ્ટ વિચારધારા, આ 3 માંથી એક વિચારધારા આવે, અચૂક આવે. વિદ્યાર્થી મિત્રો સમજાય છે? તો આ જે પ્રશ્નો છે એને આજે ટીક કરો અથવા તો સ્ક્રીનશોટ લઈને ખાસ વાંચો. પ્રથમ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ખૂબ ફાયદામંદ નીવડશે. આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમને વાત કરું કે આપણા યુથ વિદ્યાકુલના પ્રકાશનો છે. પ્રકાશનોની સાથે સાથે ધોરણ 12 તમે જેમાં અભ્યાસ કરી રહ્યા છો એને લગતા તમામ વિષયોના પેપર સેટ 2024 માટે માર્ચની પરીક્ષાની પ્રિપેરેશન માટે લોન્ચ થઈ ચૂક્યા છે ઓલરેડી, અને હજારો વિદ્યાર્થીઓએ ઓલરેડી વસાવી લીધા છે. સાહેબ તમને કેમ ખબર હોય? અહીંથી જ ઓર્ડર પાસ થયા છે અમારી નજર સામેથી, એટલે અમને ખબર છે કે હજારો વિદ્યાર્થીઓ આનો ફાયદો લે છે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ અટેન્ડ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 ના પેપર સેટ છે. ધોરણ 10 માં પણ બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત બંને છે. એ ઉપરાંત ધોરણ 12 માં કોમર્સના પેપર સેટ છે અને ધોરણ 12 આર્ટ્સના પેપર સેટ છે. પેપર સેટની ખાસિયત એ છે કે દરેક વિષયના 10 પેપર છે. 10 પેપર વિદ્યાર્થી મિત્રો. અને આર્ટ્સમાં ધોરણ 12 માં દરેક વિષયના 5 પેપર છે. તો વધારે સર મારે માહિતી મેળવવી હોય પેપર સેટ વિશે તો આજે જ તમે કોલ કરો 9712444548 અથવા 9712444549. જો પેપર સેટ તમે મંગાવો છો તો આપણી એવી સ્કીમ છે કે પહેલા 500 વિદ્યાર્થીઓને યુથ 500 કૂપન કોડ સાથે હોમ ડિલિવરી ફ્રી પ્રોવાઈડ કરવામાં આવે છે. એ ઉપરાંત યુથ વિદ્યાકુલના પ્રકાશનો છે વિદ્યાર્થી મિત્રો. આ જે પ્રકાશનો છે તે ટીચર્સ રિકમેન્ડેડ છે, એટલે ટીચર લોકો એને રિકમેન્ડ કરે છે કે આ પ્રકાશનોમાંથી 12મા ધોરણના વિદ્યાર્થીઓએ ખાસ તૈયારી કરવી જોઈએ. જેમાં ગણિત શિક્ષક છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, ઇંગ્લિશ ગ્રામર હોય, ગુજરાતી હોય, ગ્રામર ગીતા હોય. વિદ્યાર્થી મિત્રો, આ દરેકની કિંમત થાય છે 1650 રૂપિયા, પણ તમે એક સાથે આખો સેટ મંગાવો છો તો ટોટલ તમને પડે છે 1450 રૂપિયામાં. તો વિદ્યાર્થી મિત્રો, રાહ શેની જુઓ છો? આ ફાયદાની વાત છે. અને ફરીથી કહું છું, વિદ્યાકુલ ગુજરાતી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ એજ્યુકેશનનું ભગીરથ કાર્ય છે. આનાથી કોઈને ને કોઈને ફાયદો થશે. તમારા થકી પણ જો કોઈને ફાયદો થશે તો વિદ્યાર્થી મિત્રો ફાયદાનો લાભ આપણને મળવાનો જ છે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ. ઓકે, ચેપ્ટર 3 છે આયોજન. વિદ્યાર્થી મિત્રો, આયોજનથી સંચાલકીય કાર્યોમાં સરળતા રહે છે. સમજાવો. જો તમારું આયોજન પરફેક્ટ હોય એટલે ભવિષ્યના અનુમાનો ખૂબ ચોક્કસ છે તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો સંચાલકીય કાર્યોમાં ખૂબ સરળતા રહે. અનુમાનો પરફેક્ટ છે, કઈ રીતે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં,
કામ કરવાનું છે, કોના દ્વારા કરાવડાવવાનું છે, જો આ પરફેક્ટ હોય તો સંચાલકીય અન્ય કાર્યો સરળ બની જાય છે. આયોજનના કોઈ પણ 4 ઘટકો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આયોજનના 4 ઘટકો સમજાવવાના છે અને દરેક પ્રશ્નના 3 ગુણ હોય ત્યારે 3 ગુણની મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. આયોજનની 4 મર્યાદાઓ સમજાવો. આયોજનનું મહત્વ દર્શાવતા મુદ્દા જણાવો. વિદ્યાર્થી મિત્રો, આયોજનનું મહત્વ દર્શાવતા મુદ્દા જણાવો. એક ઉપયોગી અને આકસ્મિક યોજના સમજાવો. એક ઉપયોગી અને આકસ્મિક યોજના એટલે શું સમજાવો. વિધાન સમજાવો. આયોજન અપ્રસ્તુત છે. ઓકે, આયોજન અપ્રસ્તુત એટલે આયોજન ભવિષ્ય માટે છે ને ભવિષ્ય અચોક્કસ છે, અનિશ્ચિત છે, છતાં આપણે ભવિષ્યના અનુમાનો ખૂબ સારી રીતે ભૂતકાળની આંકડાકીય માહિતીઓને ધ્યાનમાં લઈને પરફેક્ટલી બનાવીએ છીએ તો આપણે ખૂબ સારી રીતે પરફોર્મ કરી શકીએ છીએ. વિધાન સમજાવો. આયોજન સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, આયોજન એ સભાન પ્રક્રિયા છે, જાગૃત અવસ્થામાં કરવાનું છે, ભવિષ્ય ભાંખવાનું છે. તો ભવિષ્યની જ્યારે વાત કરવી હોય જાગૃત અવસ્થામાં અને બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરીને વાત કરવાની હોય છે. એ ઉપરાંત આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. આયોજનને ફ્યુચર એટલે કે ભવિષ્ય સાથે સંબંધ છે અને ભવિષ્યના અનુમાનો એટલે આયોજનને ભવિષ્યમાં ધંધો આપણે કઈ રીતે આગળ લઈ જવાનો છે, કેવી રીતે કામ કરવાનું છે, બધી બાબતોનો આયોજનમાં સમાવેશ થાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ છે વિદ્યાકુલ. શું છે આ વિદ્યાકુલ? વિદ્યાકુલ એક ગુજરાતમાં ધોરણ 9, 10, 11 અને 12 એમાંય 11, 12 કોમર્સ ચલાવતું એકમાત્ર ગુજરાતી મીડિયમ પ્લેટફોર્મ છે ઓનલાઈન એજ્યુકેશન, જ્યાં તમે ખૂબ સારી રીતે, ખૂબ સરળતાથી અને ખૂબ વ્યવસ્થિત નજીવા દરે ખૂબ સારું એજ્યુકેશન મેળવી શકો છો. યસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9, 10, 11 અને 12 ની ટોપર બેચ 2024 હાલ રનિંગ છે, શરૂ છે, કાર્યરત છે. યસ, તો રાહ શેની જુઓ છો? ધોરણ 9, 10, 11 તમને જે લાગુ પડતું હોય એ ધોરણમાં આજે ને આજે એડમિશન લ્યો. અરે એક વખત મોબાઈલ નંબર પર 9924445400 ફરીથી 9924445400 પર એક વખત સંપર્ક કરીને જાણો તો ખરા કે કઈ રીતે કાર્ય કરીએ છીએ. સાહેબ લાઈવ લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો, તમે લાઈવ લેક્ચર અટેન્ડ કરી શકો છો. લાઈવમાં તમારા જે કંઈ પણ ડાઉટ છે એનું સોલ્યુશન લાવી શકો છો. શિક્ષકને લાઈવમાં તમે કમેન્ટ દ્વારા તમારા પ્રશ્નો પૂછી શકો છો અને એનું લાઈવ સોલ્યુશન લાવી શકો છો. એક પ્રકારના ફિઝિકલ ક્લાસ જેવું જ છે પણ માત્ર ઓનલાઈન માધ્યમથી, જેમાં લાઈવ ક્લાસીસ છે, રેકોર્ડેડ ક્લાસીસ છે. સમજો કોઈ સંજોગો વસાત તમે લેક્ચર અટેન્ડ નથી કરી શકતા ડેઈલીનું, તો એ લેક્ચર તમારા એપ્લિકેશનમાં સ્ટોર થઈ જાય છે અને તમે ભવિષ્યમાં એની ટાઈમ રિવિઝન સ્વરૂપે પણ જોવા ઈચ્છો અથવા બી લેટેડ જોવા ઈચ્છો તો પણ જોઈ શકો છો. ડાઉટ સેશન બધું વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ પ્રિપેરેશન કરાવવામાં આવે છે. તો આજે જ વિદ્યાકુલ ગૂગલ પ્લે સ્ટોર પર જઈથી એક વખત વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એના વિશે વધુ માહિતી મેળવો. એજ્યુકેશનને લગતી ગુજરાતની નંબર 1 અને ખૂબ સારી છે માધ્યમ વિદ્યાકુલ એજ્યુકેશન. ચેપ્ટર 5 કર્મચારી વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, કર્મચારીઓ એકમના હાથ પગ સમાન છે. વિધાન સમજાવો. સ્વાભાવિક છે, કર્મચારી છે તો ધંધાકીય એકમ છે. કર્મચારી વગરનું ધંધાકીય એકમ વિચારવું પણ અશક્ય છે. કુશળ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. વિધાન સમજાવો કે ધંધાકીય એકમના જે કુશળ અને કાર્યક્ષમ કર્મચારીઓ છે તે અમૂલ્ય સંપત્તિ છે. યસ ઓફકોર્સ, કર્મચારીઓ ધંધાની સાચી સંપત્તિ છે. તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. વિધાન સમજાવો. બાળકો, કર્મચારીઓને આપવામાં આવતી તાલીમ ખર્ચાળ છે પણ તાલીમ નથી આપતા. ન આપેલી તાલીમને કારણે બિન અનુભવી કર્મચારી જે કામ બગાડે છે એના કારણે વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય કે તાલીમ અપાય તો ખર્ચ ઓછો થાય, તાલીમ કરતા વધુ ખર્ચ તાલીમ ન આપવામાં છે. ટૂંક નોંધ લખો. માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા, HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો કર્મચારી વ્યવસ્થા માનવ સાથે જોડાયેલું છે. તો માનવ સંસાધન એટલે કે કર્મચારીનો વિકાસ કઈ રીતે થાય,
આર્થિક વિકાસ પણ અને માનસિક વિકાસ પણ. પોતાને ટ્રેનિંગ આપીને એને ઘડતર કરવાનું પણ છે અને એનો આર્થિક રીતે પણ ગ્રોથ થાય. આવું કામ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓ માટે થાય છે. વૈજ્ઞાનિક ભરતી સંચાલકો માટે આશીર્વાદ સમાન છે, સમજાવો. બાળકો, વૈજ્ઞાનિક ભરતીમાં અલગ અલગ કસોટીઓ લેવામાં આવે છે. બુદ્ધિ કસોટી હોય છે, બોલવાની કસોટી હોય છે, કર્મચારીઓ કઈ રીતે કામ કરે છે, એના અનુભવ કેટલા છે, એના શોખ કેવા છે, એની કાર્યક્ષમતા કેવી છે, આ દરેક બાબતોની ચર્ચા વિચારણા કરીને જ કર્મચારીઓની ભરતી કરવામાં આવે તો આપણના ધંધાને જરૂર હોય એવા ચોક્કસ કર્મચારીઓ મળી રહે. કર્મચારીની પસંદગી માટેની કસોટીઓ કાર્યને અનુરૂપ હોવી જોઈએ, સમજાવો. વિધાન સમજાવવાનું છે કે કર્મચારીની પસંદગી માટેની કસોટીઓ કાર્યને અનુરૂપ હોવી જોઈએ. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6, અવૈધિક માહિતી સંચારની લાક્ષણિકતા જણાવો. હવે અવૈધિક માહિતી સંચાર કેવું છે? વૈધિક માહિતી સંચારનો પડછાયો. જ્યાં વૈધિક માહિતી સંચાર હોય ત્યાં ઓટોમેટિક અવૈધિક માહિતી સંચારનો જન્મ થઈ જાય છે. દોરવણીનું મહત્વ જણાવો. કર્મચારીઓને માર્ગદર્શન આપવું, દોરવણી આપવું શું કામ જરૂરી છે? ખૂબ જરૂરી છે. નિરીક્ષકના કાર્યો જણાવો. નિરીક્ષક જે છે, સુપરવિઝન, એ નિરીક્ષકનું કાર્ય શું છે? સારા નેતાના ગુણો જણાવો. વિદ્યાર્થી મિત્રો, નેતૃત્વ કરનાર છે એને નેતા કહેવાય. અને એક સારા નેતાના કયા ગુણ હોવા જોઈએ? સાંભળવા વાળા ઘણા હોય છે પરંતુ ધ્યાનથી સાંભળવા વાળા ઓછા હોય છે. વિધાન સમજાવો. કે ધંધાકીય એકમમાં સાંભળવા વાળા તો ઘણા બધા જ છે એમ સમજો, પણ જે ધ્યાનથી આપણને ફોલો કરે છે, જો ધ્યાનથી ફોલો કરવા વાળા, ધ્યાનથી સાંભળવા વાળાનો વર્ગ વધારે હોય તો આપણા ધંધાકીય એકમનો અચૂક વિકાસ થાય. બિન નાણાકીય પ્રોત્સાહનોની સમજ આપો. બિન નાણાકીય પ્રોત્સાહન એટલે કર્મચારીઓને ધંધાકીય એકમમાં ભાગીદાર તરીકે ભાગ આપવામાં આવે, હિસ્સો આપવામાં આવે, બીજા અલગ અલગ ઘણા બધા પ્રયત્નો દ્વારા બિન નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલ મેં તમને વારંવાર એટલે કહું છું કે એજ્યુકેશનનો ભગીરથ પ્રયત્ન છે. આ પ્રયત્નમાં તમારે ખાલી એક સબસ્ક્રાઇબ જ કરવાનું છે, લાઈક કરવાનું છે અને શેર કરવાનું છે. એક વખત જો આ વસ્તુનો લાભ તમને તો મળે જ છે, તમારા થકી જો અન્યને પણ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો, તો એનું પુણ્ય આપણને પણ મળે છે. કારણ કે એજ્યુકેશન હાલ સમય જોતા એજ્યુકેશનની ખૂબ રિક્વાયરમેન્ટ છે અને એજ્યુકેશનને લગતી માહિતી જો કોઈ સુધી પહોંચતી હોય તો એ સૌથી સારી બાબત છે. કારણ કે અત્યારે આપણે બેકાર રીલ્સ જોઈએ એના કરતા એજ્યુકેશનને લગતા 4-5 વિડીયો જો જોઈ લઈએ તો આપણો માનસિક વિકાસ થાય. વિદ્યાર્થી મિત્રો, તો આમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 9, 10, 11 અને 12 ને લગતા તમામ પ્રકારના એજ્યુકેશનને લગતા વિડીયોઝ છે. તો આજે જ વિદ્યાકુલ ગુજરાતી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પહેલા સબસ્ક્રાઇબ કરવાનું કામ કરો વિદ્યાર્થી મિત્રો. તાણ એટલે કરું છું, દેશી ભાષા કહે ને, તાણ બહુ કરો સાહેબ. જમવા બેઠા હોય, હે વિદ્યાર્થી મિત્રો, આપણે મહેમાન તરીકે જમવા ગયા હોય, એટલે જે ઘર ધણી હોય, ઓકે, યજમાન હોય, તે આપણને તાણ બહુ કરે. લ્યો એક લાડવો તો લ્યો ને લ્યો, એક લાડવો તો લેવો જ પડશે. તો આ વિદ્યાર્થી મિત્રો તાણ એટલે કરું છું કે આનાથી કોઈનું ને કોઈનું સારું થવાનું છે, નુકસાન નથી થવાનું. એટલે ફરીથી કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો આ ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એજ્યુકેશનનો ભગીરથ પ્રયત્ન છે, કોઈનું સારું થશે, મારા થકી, તમારા થકી, કોઈના પણ થકી સારું થાય. પણ આપણે દેશ સુધારો હોય કેવું હોય, આપણે પ્રયત્ન કરવાનો હોય. સાહેબ હું એક પ્રયત્ન કરું થોડો સુધારો આવે, પ્રયત્ન કરી જુઓ ને, ચેનલને મોટી બનાવો, લોકો એજ્યુકેશન સાથે જોડાશે અને આગળ વધશે. ચાલો, છેલ્લું ચેપ્ટર છે પ્રથમ સામાયિક પરીક્ષાની વાત કરું છું. યસ, હા, પ્રથમ સામાયિક પરીક્ષાનું છેલ્લું ચેપ્ટર એટલે અંકુશ. અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. શા માટે સમજાવો કે શા માટે અંકુશ સંચાલનનું છેવટનું કાર્ય છે? પણ અંકુશ એટલે તરાપ મારીને કાર્ય બંધ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો. અંકુશ એટલે તરાપ મારીને કર્મચારીઓને કાર્ય કરવાથી રોકવાના નથી. કર્મચારીઓના કાર્ય પર દેખરેખ રાખવાની છે, મૂલ્યાંકન કરવાનું છે અને ભૂલો કે વિચલનો આવે તો એ ભૂલો કે વિચલનોને સુધારવાના છે. તો અંકુશ એ સંચાલનનું છેલ્લું કાર્ય છે અને સંચાલનનું પ્રથમ કાર્ય કયું છે વિદ્યાર્થી મિત્રો?
સંચાલનનું પ્રથમ કાર્ય છે આયોજન. ઓકે, આયોજન અને અંકુશ એક જ સિક્કા બે બાજુ છે. મેં તમને વિદ્યાકુલના પેડ ક્લાસમાં સમજાવ્યું છે કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ કઈ રીતે. સર આવું વળી શું? આ તમે હમણાં બોલ્યા શું? વિદ્યાકુલમાં તમે જોડાવ છો તો આ દરેક વિષયની દરેક ટોપિકની ખૂબ ડિટેલમાં માહિતી આપવામાં આવે છે. ખૂબ ડિટેલ લેક્ચર જાય છે વિદ્યાર્થી મિત્રો, કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ. એટલે કોન્સેપ્ટ સીધો છે, તમે એક સિક્કો ઉછાળો એટલે છાપ અને કાટ બંને એક સાથે ઉછળે. તો ધંધાકીય એકમમાં જ્યાં આયોજન હોય ને ત્યાં અંકુશની ફરજિયાત જરૂર પડે અથવા અંકુશનો જન્મ થઈ જ જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, અંકુશ એ નકારાત્મક કાર્ય નથી, વિધાનની યથાર્થતા સમજાવ. અંકુશ એટલે કોઈ કાર્યને સ્ટોપ કરવાનું, રોકવાનું નહીં. અંકુશ એટલે કાર્ય પર દેખરેખ રાખીને વિચલનો કે ભૂલો શોધીને મૂલ્યાંકન કરીને એ ભૂલોને સુધારાલક્ષી પગલા લેવા એટલે અંકુશ. અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. સમજાવો વિદ્યાર્થી મિત્રો, અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. ક્રિએટિવિટીની જરૂર પડે ભૂલ સુધારણા માટે. આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો. કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ સમાન છે, તો એ બંને વચ્ચે કેવો સંબંધ છે? કે જ્યાં આયોજન હોય ત્યાં અંકુશ હોય જ. આયોજન એ અંકુશ માટેની પૂર્વ શરત છે. ફરીથી આ સેમ વિધાન કે આયોજન અંકુશ માટેની પૂર્વ શરત છે. એટલે કે અંકુશ તમારે જો લાવવું હોય, સુધારાલક્ષી પગલા લેવા હોય તો પેલા આયોજન જરૂરી છે. આયોજન હોય તો અંકુશનું કામ શરૂ થાય. એટલે કે આયોજન વગર અંકુશ શક્ય નથી. અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય. એબ્સોલ્યુટલી રાઈટ બાળકો, અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ એ સારથી વગરના રથ જેવું છે. કારણ કે સારથી વગરનો રથ ઘોડાને પસંદ પડે ને એ બાજુ જાય. બાકી સારથી હોય તો લગામ હાથમાં હોય તો સારથી ઈચ્છે ત્યાં ઘોડાઓને રથના ઘોડાઓને યોગ્ય દિશામાં લઈ જઈ શકે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું કે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. એજ્યુકેશન શિક્ષણનો ભગીરથ પ્રયત્ન છે. કોઈ પણ વિદ્યાર્થી ઓનલાઈન કે યુટ્યુબના માધ્યમથી પણ આ બાબતમાં જોડાશે તો એનું કોઈ ને કોઈ બાબતે કલ્યાણ થશે. એટલે વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું, વિદ્યાકુલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને વિભાગ ડી ને ભૂલતા નહીં. વિભાગ ડી ની જે અહીંયા આઈએમપી આપેલી છે, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. ખાસ તૈયારી કરો અને 30 માંથી 30 ગુણ મેળવો તેવી શુભકામના. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આવજો, બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.